અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા યોજાઈ। નગરદેવીની ગાર્ડ ઓફ ઓનર આપીને નગરયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। માતાજીની નગરયાત્રામાં આકર્ષક ટેબ્લો લગાવવામાં આવ્યા તો ગજરાજ, અખાડા અને ભજન મંડળીઓ પણ નગરયાત્રામાં સામેલ થયા। ચલિત મૂર્તિની સ્થાપના કર્યા બાદ માતાજી પાલખીમાં બિરાજમાન થયા અને પછી નગરયાત્રા માટે નીકળ્યા। આ નગરયાત્રા 3 દરવાજાથી માણેકનાથ બાબા મંદિર, પછી ગાંધી રોડ પર ફરશે અને પછી ખાડિયા 4 રસ્તા, ત્યાંથી રાયપુર ચકલા, પછી ચકલેશ્વર મહાદેવ મંદિર જશે અને પછી રિવરફ્રન્ટ થઈને મહાલક્ષ્મી માતાજીના મંદિરે જશે। ત્યારબાદ સાબરમતી નદીની આરતી પણ કરવામાં આવશે અને પછી વસંત ચોક ગણેશ મંદિર, પછી બહુચરાજી મંદિર થઈને આ નગરયાત્રામાં માતાજી પછી નીજ મંદિર પરત ફરશે। નગરયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને માતા નગરદેવી ભદ્રકાળી માતાજી નીકળી ચૂક્યા છે બંદીજ મંદિરથી અને ભક્તોને દર્શન આપી રહ્યા છે। આ નગરયાત્રામાં તમામ ભક્તો જોડાયા છે। બેન, શું કહેશો, કેટલો ઉત્સાહ? હા, તો બહુ ઉત્સાહ છે। દિવાળી કરતા વધારે ઉત્સવ છે, સોના કરતા મોંઘો છે। આજ તો માં ભદ્રકાળી માની કૃપા છે। જય માં ભદ્રકાળી। આપણી સાથે અન્ય પણ ભક્તો છે, આપ શું કહેશો બા? બહુ સરસ છે, આજે આનંદ બહુ સરસ છે, અમારે મજા આવે છે। આ બીજી વાર આવે બધા, અમારે મજા આવી ગઈ। આનંદ અનેરો છે અને આનાથી અમને બહુ જ ખુશી મળે છે અને આમાં ભાવિ ભક્તોનું બહુ જ જોડાઈ રહેલા છે। અત્યાર સુધી નગર રથયાત્રા નીકળતી હતી, આ માતાજીની રથયાત્રા નગર યાત્રા નીકળી રહી છે, કેટલો ઉત્સાહ? બહુ જ આનંદ, બહુ જ આનંદ, વર્ણવી ન શકાય એટલો આનંદ છે। બહુ જ આનંદ છે, બિલકુલ। એટલે કે તમામ ભક્તો જોડાયા છે। બેન, આપ શું કહેશો, ધજા સાથે નીકળ્યા છે? આજે નગર યાત્રા નીકળે બહુ મજા આવે છે, બહુ આનંદ આવે। નવરાત્રી જેવો ઉત્સવ લાગે છે અમને તો બહુ જ, અને બહુ જ આનંદ આવે છે અમને તો। અમારે પણ આ દર સાલમાં બહુ મજા આવે છે, અમને બહુ જ ગમે છે ચાલતી યાત્રા કરવાનું, બહુ જ આનંદ આવે છે અમને। ધન્યવાદ। બિલકુલ। એટલે કે તમામ ધજા પતાશા સાથે તમામ જે ભક્તો છે તે આ નગર યાત્રામાં જોડાયા છે માતાજી સાથે। તેઓ ખૂબ જ ધામધૂમથી ભજન કીર્તન કરતા જઈ રહ્યા છે અને ખૂબ જ અનેરો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન જય ચાલી સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે નગર યાત્રા ખૂબ જ ધામધૂમથી નીકળી છે। એકદમ આખા માહોલ બધી જગ્યા ઉત્સવ છે। માતાજીનો જય જયકાર છે। માતાજી નગરમાં એમને દર્શન કરવા આપી રહ્યા છે બધાને, અને દરેક વ્યક્તિ સુરક્ષિત રહે, આ શહેર વિકસિત થાય અને એના લીધે જ આ બીજી નગર યાત્રા છે માતાજીની અને ભવ્યતાથી ઉજવવામાં આવશે। અત્યાર સુધી તો રથયાત્રા યોજાતી હતી, પરંતુ આ બીજું વર્ષ છે નગર યાત્રાનું। નગરદેવી જ્યારે નીકળશે ભવ્ય ઠાઠ સાથે નીકળી રહ્યા છે, કેટલો ભવ્ય ઠાઠ છે માતાજીનો! જબરદસ્ત, એકદમ। તમે એવું લાગે છે ને કે આપણે આ બહુ વર્ષોથી અમારી તમન્ના હતી કે જેવી રીતે નગર દેવતાની યાત્રા નીકળે છે, નગર દેવીની નીકળે, અને આ બીજી વાર થઈ રહ્યું છે। અને મને ઉમ્મીદ છે ને આશા છે કે દર વર્ષે આપણી નગર યાત્રા નીકળશે આવી રીતે ભવ્યતાથી। દર વર્ષે આટલી ધૂમધામથી નીકળશે કે આનાથી વધારે ધૂમધામ? માતાજી કરે વધશે, આ તો દર વર્ષે, આ ઓછું થવાનું નથી, વધવાનું જ છે। જય ભદ્રકાળી। બિલકુલ। એટલે કે નગર યાત્રા નીકળી રહી છે। આપણે દ્રશ્યો બતાવીશ કે ગાડીઓનો કાફલો જોવા મળી રહ્યો છે, ભવ્યથી અતિ ભવ્ય, જે વિન્ટેજ કારથી લઈને અખાડાથી લઈને તમામ જે ભક્તો છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે હવે જ્યારે માતાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે તો માતાજીનો આ ભવ્ય ઠાઠ જોઈ શકો છો કે કેટલી ધજા પતાશા સાથે માતાજી નીકળી રહ્યા છે। એટલે કે આજે તમામ ભક્તોને માતાજી પોતે દર્શન આપશે। 6.25 કિલોમીટરનો આ નગર યાત્રાનો રૂટ છે અને નગરદેવી હવે મંદિરમાંથી પ્રસ્થાન કરી ચૂક્યા છે અને નગર યાત્રાનું જે પહિદ વિધિ છે તે અમદાવાદના જે મેયર છે પ્રતિમા જૈન, તેમના દ્વારા કરાવવામાં આવ્યું હતું અને આ નગર યાત્રામાં માતાજીનો ભવ્ય રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં જે વાહનો છે તેનો કાફલો જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે 6.25 કિલોમીટરની લાંબી આ નગર યાત્રા છે, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા છે। આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિક જામ ન થાય અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે હેતુથી
ખાસ કરીને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું અને તમામ પોલીસ કર્મી પણ બંદોબસ્તમાં જોવા મળી રહ્યા છે. યાત્રાના રૂટ પર અનેક રસ્તાઓ પણ બંધ રહેશે અને હાલ તો જે ભક્તિમય જે માહોલ છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે ભવ્યથી અતિ ભવ્ય આજે ઐતિહાસિક ક્ષણ છે કે આજે અમદાવાદનો ઐતિહાસિક દિવસ છે અને આજે જ માતાજી નગરચર્યાએ નીકળીને પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા છે. કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.